નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે પ્રણવ જોશી. સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કાઠિયાવાડી ફૂડ બ્રધર્સમાં. મેં તમને નીચે આગલા વિડીયોમાં કીધું તેમ હું ગોંડલની ટૂર ઉપર અત્યારે આવ્યો છું અને તમને કહી દઉં કે ભાઈ ગોંડલ એક તો મારું સાસરિયું છે, એટલે ભાઈ ત્યાં તો પહેલાં વિડીયો બનાવવા આવવું જ પડે. એટલા માટે હું અત્યારે આવી ગયો છું. તમે જોમ છો દૈયાજીભાઈ ભજીયાવાળા કરીને છે અને આ જેલ ચોક કહેવાય છે એરિયામાં, અને કહેવાય છે કે ભજીયા અને ભાઈ સમોસાને એક નંબર બનાવે છે. નામ પણ ગોંડલમાં બહુ સારું ધરાવે છે. તો ચાલો આપણે અંદર જઈએ અત્યારે અને એના ઓનરને મળીએ આપણે. તો કેમ છો રાજુભાઈ? મજામાં? હા ભાઈ. ટ્રાય પણ કરીએ. તો આપણે શું શું બનાવીએ છીએ? ભરેલ મરચાના છે, બટેટા વડા, પતરી, વાટીદાર, મેથી, સમોસા, ટમેટા, લસણિયા, બટેટા. હા હા, 9 આઈટમ બનાવીએ છીએ. અને આપણે એક પ્લેટનો ભાવ શું અંદર રાખ્યો છે? 40 રૂપિયા. 40 રૂપિયા રાખ્યો છે. અને તમે તો એવી શું વસ્તુ રાખો છો જેથી તમે એટલા ફેમસ થયા છો? આજે આ છે તમે ચોથી પેઢીએ ભજીયા વેચી 1945 ચાલુ કરેલા. ઓહ, ચોથી પેઢી છે તમારી આ. તો ભાઈ એમાં કઈ કહેવાનું રહી નહીં. અને રાજુભાઈને અમે કહે કે ભાઈ તમારી જે સ્પેશિયલ હોય એમને એકવાર ચખાડો એટલે અમારા વ્યુઅર્સ જે છે એ પણ થોડાક અમારી સાથે ચાખે. ભલે. આના સબસ્ક્રાઈબર એક ખાય છે સમોસા. ભાઈ સમોસા કેવા લાગ્યા તમને? મસ્ત મજાના ભાઈ સમોસા કટ અને ભજીયા કટ કરે. ભાઈ તમારું નામ શું છે? પ્રથમભાઈ. વાહ ભાઈ વાહ. ના ચટણી આપણે ઘરેથી જ બધી બનાવીને લાવે છે. આટલી પ્રકારની ચટણી ભાઈ રાખે છે ભાઈ. ના આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. વાહ. ભાઈ આપણને ભાઈ છાશ પણ મસ્ત મજાની આપી દીધી છે રાજુભાઈ તરફથી, અને ભજીયા પણ આવી ગયા છે આપણા. તો એકવાર તમને એમ કહું કે ભાઈ ભજીયા ટેસ્ટ કરીને જોઈએ કે આપણે કેવા છે આમના. અને નામ તો બહુ સાંભળ્યું છે, મેં પણ વર્ષોથી અહીંયા હું આવું કરતો હતો, કારણ કે બેન પણ અહીંયા જ સાસરે છે તો આવવાનું બહુ ટાઈમ રહેતો નહોતો. પણ અમે આજે આવી ગયા છીએ તો ભાઈના ભજીયા ટ્રાય કરીએ અને તમને પણ ચખાડીએ કે કેવા છે. આવો પહેલાં તમે તો આ ચાખવું જ પડશે તમારે પણ. હવે બાપ દાદા વખતનો કીધો ભાઈ એટલે મારે કઈ કેવું તો પડે નહીં, કારણ કે 1945 થી એમના બાપ દાદા વખત ત્યાં જે ચાલ્યું આવે છે અને એમને એ ટેસ્ટ જાળવી રાખ્યો છે, એ બહુ સારી વસ્તુ કહેવાય. અને એમને એક આપણને રાખવા માટે એમનું સમોસું પણ આપ્યું છે, તો આપણે એ પણ ટ્રાય કરી લઈએ. જે પણ તીખા લવર છે એમના માટે વિડીયો બહુ સારો કહેવાય, કારણ કે એ લોકો અહીંયા આવે. એડ્રેસ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. જેલ ચોક કહેવામાં આવે છે અમને, અને તમને એમનું નામ, એમનું એડ્રેસ ને મોબાઈલ નંબર બંને નીચે આપી દઈશ. તો તમે આવો તો તમને કંઈ વાંધો ન આવે ગોતવા માટે. અને એકવાર આવો તો હું સ્પેશિયલી કહું છું કે ભાઈ તરફથી મારો વિડીયો બતાવજો, તો તમને પણ કંઈક મસ્ત મજાની આવી રીતના ખવડાવશે. અને આવો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા આપણા શહેરમાં કઈ વસ્તુ આવી મળે છે તો એ પણ મને એકવાર કહેજો ને. મળીએ છીએ આપણે નવા વિડીયો સાથે.